આ વિડીયોમાં આપણે પ્રોપર્ટી ડેકોરેટર્સ વિશે થોડું ઇન્ટ્રોડક્શન મેળવીશું કે જેનાથી આપણે ગેટર અને સેટર મેથડ્સ બનાવી શકીએ છીએ કે જે વધુ થોડી યુઝફુલ છે અત્યારે આપણી પાસે જે મેથડ્સ અહીંયા યુઝ કરીએ છીએ એના કરતાં. ગયા વિડીયોમાં ઉપયોગમાં લીધેલો કારનો ક્લાસ અહીંયા આપણી પાસે છે, જેમાં મેક અને મોડેલ એ બે વેરિયેબલ છે. મેક મોડેલ છે દેટ ઇઝ પ્રોટેક્ટેડ એન્ડ મોડેલ ઇઝ અ પ્રાઇવેટ વેરિયેબલ. પ્રાઇવેટ વેરિયેબલ જે છે એની સાથે આપણે અત્યારે વધુ કામ કરીશું. એની ગેટર અને સેટરની મેથડ્સ જે છે એ આપણે અલગ રીતે ડિફાઇન કરીશું. અત્યારે જે ગેટર અને સેટર મેથડ છે કે જે ડેટા લઈ અને આપે છે, તો એ કન્ડિશનમાં આપણો આ પ્રોગ્રામ છે દેટ ગિવ્સ અસ એટ્રીબ્યુટ એરર કાર ડોટ મોડેલ એવું લખવાથી આપણને એટ્રીબ્યુટ એરર મળે છે કે ભાઈ મોડેલને ડાયરેક્ટલી એક્સેસ નહીં કરી શકો. ઓકે, તો આની બદલે આપણે એક મેથડ ડિફાઇન કરીએ વિથ અ પ્રોપર્ટી ડેકોરેટર. અહીંયા આપણે લખવાનું છે મોડેલ કે જે આપણા વેરિયેબલનું નામ છે, અને રિટર્ન કરવાનો છે ડેટા કે જે આપણા વેરિયેબલમાં રહેલો છે, અને મોડિફાઈ પણ કરી શકાય જેના વિશે છેલ્લે આપણે વાત કરીશું. આવું લખવાથી મોડેલ નામની એક મેથડ બને છે કે જે હવે કોલ થશે. આ વેરિયેબલને એક્સેસ કરવાની ટ્રાય કરીએ ત્યારે આ મેથડ કોલ થશે અને એ આપણને આ પ્રાઇવેટ વેરિયેબલ જે મોડેલ પ્રાઇવેટ વેરિયેબલ છે એનો ડેટા રિટર્ન કરીને આપશે. તો આપણને આ કેસમાં કોરોલા એવું આઉટપુટ સ્ક્રીન પર મળવું જોઈએ. રન કરીને જોઈએ કાર મોડેલ કોરોલા એવું આપણને સ્ક્રીન પર દેખાય છે. તો અહીંયા જે રિસ્ટ્રિક્શન હતું કે પ્રાઇવેટ વેરિયેબલ એક્સેસ નથી થતા એ હવે થાય છે, પણ વેરિયેબલના નામથી નહીં. આપણે એક ફંક્શન રન કરીએ છીએ, ગેટર ફંક્શન. ઓકે, તો આનો શું ફાયદો છે? તો કે ડેટાને ડાયરેક્ટલી એક્સેસ નથી કરતા. ડાયરેક્ટ ડેટા આ છે એને એક્સેસ નથી કરતા, એની ગેટર મેથડને એક્સેસ કરીએ છીએ, અને ડેટા જે રિટર્ન કરીએ છીએ એને પણ આપણે મોડિફાઈ કરીને આપવો હોય તો આપણે મોડિફાઈ કરીને આપી શકીએ છીએ. અહીંયા મારે સ્ટ્રિંગ એટેચ કરવી છે ABCDEFGH, તો એ સ્ટ્રિંગ સાથે આપણને ડેટા રિટર્ન કરીને અહીંયા આપશે. સો દેર ઇઝ એ સ્કોપ ઓફ મોડિફિકેશન ઓફ ડેટા. આપણે પાસે કંટ્રોલ છે કે કયો ડેટા આપણે ઓબ્જેક્ટમાંથી બહાર આપીએ. ઓકે, સો એ જે કંટ્રોલિંગ લેયર આપણને મળે છે એ પબ્લિક વેરિયેબલ સેટ કરીને આપણને મળતો નથી. તો ડેટા સેટ કરવા માટે આપણે જો ટ્રાય કરીએ અત્યારે મોડેલ ઇઝ ઇક્વલ ટુ ABC, then it should give us an error, attribute error again છે, કારણ કે સેટ કરવા માટેની કોઈ એવી મેથડ હજુ આપણે બનાવેલી નથી. આ જે મેથડ છે આપણને ડેટા આપે છે, ગેટર છે, સેટ કરવા માટેની મેથડ બનાવેલી નથી. તો સેટર મેથડ બનાવવી હોય તો પહેલાં તો આપણે નામ લખવાનું રહેશે આપણા વેરિયેબલનું, અને ડોટ કરીને સેટર આવું ડેકોરેટર લખીને આપણી મેથડને ડિફાઇન કરીશું. હવે અહીંયા બે ઇનપુટ આવશે. એક સેલ્ફ તો છે જ કે જે ઓબ્જેક્ટ રેફરન્સ છે, બીજું જે છે દેટ ઇઝ ઇનપુટ ડેટા. ઇનપુટમાં જે પણ કંઈ ડેટા આવે છે એ આપણે આ વેરિયેબલમાં રિસીવ કરીએ છીએ. હવે એનો ઉપયોગ કરીને આપણું મોડેલ જે છે એની અંદરનો ડેટા ચેન્જ કરીશું આ રીતે ઇક્વલ ટુ ની મદદથી. ઓકે, તો અહીંયા હવે આપણે આ પ્રોગ્રામને રન કરીએ તો આ વાક્ય એરર નહીં આપે. મોડેલ જે છે એનો ડેટા ABC થઈ જશે. સ્ક્રીન ઉપર તો કોરોલા છે, પણ એને ABC તરીકે જોવા માટે હજુ એક પ્રિન્ટ સ્ટેટમેન્ટ અહીંયા મૂકીએ તો સ્ક્રીન પર અહીંયા ચેન્જ થયેલું મોડેલ આપણને દેખાશે ABC. ઓકે, તો અહીંયા પણ ક્વેશ્ચન થાય કે આપણે ડાયરેક્ટલી ડેટાને એક્સેસ કરવા લાગ્યા, પણ એવું નથી. ડેટા ડાયરેક્ટલી સેટ નથી થતો. આ મેથડ રન થાય છે અને ઇનપુટ ડેટા
જે અહીંયા વેરિયેબલ આપણે રાખેલો છે એને સાથે આપણે કંઈ મોડિફિકેશન્સ ઇસ્યુ કરવા હોય તો એ આપણે કરી શકીએ છીએ. આપણે આ રીતે ફોર્મેટિંગ કરવું છે સપોઝ, તો ફોર્મેટિંગ કરીને ડેટા સ્ટોર કરી શકાય. એબીસીની બદલે આ રીતે ડબલ લેસ દેન ડબલ ગ્રેટર દેન આજુબાજુ રહેશે. તો ડેટાને ડાયરેક્ટલી એક્સેસ નથી કરતા, એક મેથડ થ્રુ એક્સેસ કરીએ છીએ. સો એક કંટ્રોલ લેયર આપણી પાસે ગેટર અને સેટર મેથડ્સ યુઝ કરતી વખતે છે, અને આપણા વેરિયેબલ હંમેશા પ્રાઇવેટ રહે છે. ધેટ ઇઝ એન એડવાન્ટેજ. ઓકે, તો આવી રીતે પ્રાઇવેટ વેરિયેબલની જરૂર પડે ત્યારે આ બધી મેથડ્સ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે, અને આ રીતે પ્રોપર્ટી ડેકોરેટર સાથે એ જ બધી વસ્તુનું કામ કરવું ખૂબ જ ઇઝી થઈ જાય છે.